લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. ભજીયાની સુગંધ તો એવી આવી રહી છે કે જાણે અગરબત્તીની સુગંધ આવી રહી છે. આ કોઈની નજર લાગી જાય ને એ પહેલા ફટાફટ ઘરે પહોંચી જાઉં. હા, ભજીયા ખાવાની મજા તો એવી પડશે. ગરમ ગરમ ભજીયા, પપૈયાની ચટણી, કઢી. ઓહો, आज तो भजिया खाने की तमन्ना है, पेट भरने का इरादा है. ચાલો ફટાફટ ઘરે પહોંચી જાઓ. હા છે બોલો, આ મારી બેન ગલકીનું શું કરવું? આ રીતના ઘર ખુલ્લું રખાય? આ તારા ચાવીની શોધ થઈને ત્યારથી મેં તારું ચાવી વસાવીને રાખ્યું છે, તો શું એને કાટખા મૂકી રાખવાનું છે? આજે તો ગલકીની ખેર જ નથી. ગલકી, ઓ ગલકી, કઈ મરી ગઈ છે? ગલકી, આ ઘર રેડું મૂકીને આ ગામમાં રખડવા નીકળી પડી? નહીં, બાકડે બેસીને શું કરે છે? શું કરું મોટી બેન, જ્યારથી ઈરાક અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું છે ત્યારથી મને કશું ખાવાનું જ નહીં ભાવતું. શું કેમ? એ લોકોના ચક્કરમાં આપણા દેશમાં ગેસના બોટલનો ભાવ આસમાન પર પહોંચી ગયો છે. તું કોઈ નેતા છે? ના. તું નિર્મલા બેનની જેમ બજેટ મંત્રી છે? ના. તો પછી માથે મરની ચિંતાલી શું કામ ફરે છે? ગલકી, જે બધાનું થશે ને એ આપણું થશે, પણ આ જમાનો છે ને બહુ ખરાબ છે. આમ દરવાજો ખુલ્લો રખાય? મોટી બેન, મેં સ્ટોપર તો મારી હતી. તો તારે તારું મારવું જોઈએ ને. આ ઘરમાંથી કોઈ વસ્તુ લઈ જાય તો? મોટી બેન, વાત તો સાચી, પણ તું ગઈ તી ક્યાં? ઘંટીએ લોટ ડરાવા. પણ સાંભળ, આપણા બંને માટે ગરમ ગરમ ભજીયા લાવી છું. હવે બૂમો શું પાડે છે? આખા ગામને જણાવવાનું છે? ધીમેથી બોલ ને. અરે જગુબેન, મારા માટે ભજીયા લાયા કે મારા કરીશું? હા, લાવી છું. છગન, તે ભજીયા મંગાવ્યા છે તો પાડોશી ધર્મ તો નિભાવવો જ પડે ને. તારી ભજીયાની થેલી અલગ લાવી છું, ઘરે આવીને લઈ જજે. હું એક મેટર સોલ્વ કરીને આવું. શેની મેટર? આ આપણા કાંતિના ખરા કે નહીં, એમનાથી પેલા કપૂબા બાપુની છે ને અડધી મુજ ભૂલથી ઉડી ગઈ. બોલો, તો બાપુ બગડ્યા છે, એમને શાંત કરીને આવું. હા. અરે છગન, પણ ભજીયા તારા લઈ જજે, નહીં તો ઠંડા થઈ જશે. ઓ તારી, આ ભજીયાની થેલી કોણ લઈ ગયું? તું ક્યાંક ભૂલીને તો નથી આવી ને? ના રે ના, હું તો છે ને ભજીયાની થેલી અહીંયા આગળ જ લટકાવીને આવી હતી. તો કોણ લઈ ગયું? આ પૃથ્વી પર એવી તો કોની હિંમત થઈ કે ચકુડીના ભજીયા ચોરી ગયું? તો મોટી બેન, આપણે પોલીસને જાણ કરવી જોઈએ. ડોબી, પોલીસને જઈને શું કહીશ કે સાહેબ અમારા ઘરે ગરમ ગરમ ભજીયાની ચોરી થઈ છે, તો તાત્કાલિક ધોરણે પગલાં લો, એવું કહીશ? ગાડી. વાહ 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 વાહ, ભજીયા. મને તો ભૂખ આવે. કોઈ આવે પેલા મારા પેટમાં પધરાઈ દઉં. અરે વાહ, ભજીયા. આ ભજીયા તો મને બહુ જ ભાવે. લાઈ તને થોડા ઓછા કરવામાં મદદ કરું. એ સુમલી, પેલા દિવસે તારા ઘરે આવીને ત્યાં તું ખમણ ખાતી હતી, હે? અને એકલી ખમણ ખાતી હતી અને હું જોઈ રહેલી, પણ તે મારું માન રાખવા ખાતર એમ કીધું કે લે ઢોકળી, એક ખમણ ખા. ના, એ તો હદ કરી નાખી. તે મને ખમણ માટે પૂછ્યું નહીં અને મારા ભજીયામાં હાથ નાખે છે. તને જરા શરમ નથી આવતી? અરે હું સબરી થોડી છું કે તારા એઠા ખમણ તને ભારપૂર્વક ખવડાવું.
બાકી હું તને ના પાડું એવું લાગે છે? બેનપણી માટે તો આ ઉડતી ગિરોડી હાથમાં પકડી, તારા માટે તો છુપાયેલા છચુંદરના હાથ પગ તોડી નાખું. અરે હું કોકનો જીવ પણ લઈ લઉં. ખરેખર તારો પ્રેમ જોઈને તો હું ગદગદ થઈ ગઈ. તારો પ્રેમ જોઈને મને એવું થાય છે કે મારું આખું આ ઘર તારા નામે કરી દઉં. પણ શું થાય, બેંકના લોનના હપ્તા થાય. પણ એક કામ કર, આ ભજીયાની થેલી તું તારા ઘરે લઈ જા, પેટ ભરી ભરી ખાજો રાજી. જોરદાર છે આ સુમલી. એક સેકન્ડમાં તો ભજીયાની થેલી લઈને ગાયબ થઈ ગઈ. ગલકી, હં? એક કામ કર, તું છે ને ઉત્તર દિશામાં તપાસ કર ને હું છે ને દક્ષિણ દિશામાં જઉં છું. અને હા, પાછી શરમ રાખ્યા વગર પૂછજે કે અમારા ભજીયા ચોરી ગયા છે તો તમને કોઈને મળ્યા છે? મોટી બેન ચોર મળી જાય તો? મળી જાય તો ને તો છે ને પછી વિચારીશું. કેવો જમાનો આવી ગયો છે, આજકાલ લોકો ભજીયા ચોરી જાય છે. હવે એ દિવસો પણ દૂર નથી કે ભજીયાને પણ લોકરમાં મૂકવા પડશે. અલા મંગા, ચશ્મા કાઢતો. તે અમારા ઘરે ભજીયાની ઠેરી કોઈને અહીંયા ચોરતા જોયા છે? સાચે માને? હારું હેડ. રાજ્યા, તું જ મારા ઘરે મિક્સર લેવા આવ્યો હતો એટલે મારા ભજીયા તું જ ચોરી ગયો છે. ચકુબેન, હું તમારા ઘરે મિક્સર લેવા આવ્યો તો જરૂર, પણ મેં તમારા ભજીયા ચોરી કર્યા નથી. એ ચકુડી, ખાવા પીવાની બાબતમાં આવું મન ટૂંકું ના કરાય. બિચારો રાજ્યો ખાઈ ગયો. ઓ ઢોકળી, મેં કઈ ભજીયા ચોરી નથી કર્યા ચકુબેનના. ચકુબેન, ખરેખર મેં ભજીયા ચોરી નથી કર્યા તમારા ઘરે આવીને. એ રાજ્યા, આવી નાની નાની વાતો મન પર ના લેવાની હોય. આ બે બહેનોને તું ઓળખતો નથી. નાની હતી ને ત્યારે આજુબાજુ સોસાયટીમાં બક્કલ, બંગડી, નખ રંગવાની પોલીસ, બોરિયા બધું ચોરી કરીને લાવતા. એટલે આ બે બહેનોને બધા ચોર જ લાગે છે. ઓ ઢોકળી, આ બોલવામાં તારો જીભો સરખો રાખ, નહીં તો છે ને જોયા જેવી થશે. એ ભજીયાની તો કોઈ ચોરી કરતું હશે અને માની લે કે મેં ભજીયા ચોર્યા, તો જા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવ કે આ ઢોકળીએ મારા ભજીયા ચોરી લીધા. આ બહુ હળક પદુડી ના થઈશ. જેણે પણ મારા ભજીયા ચોર્યા છે ને એને તો હું છે ને નહીં છોડું. અરે ચકુબેન, સારું થયું તમે મળી ગયા. લાવ મારા 250 ઉઠ્યા. છગન, ભૂલી જા તારા ભજીયા. આ તારા પૈસા પચાવી પડવા હતા ને એટલે આ ચકુડીએ ભજીયા ચોરવાનું આખું નાટક કર્યું. છગન, ખરેખર મારા ભજીયા ચોરાઈ ગયા છે. બાકી હું તને ના પાડું. મારું રાજ ચાલે તો હું છાપામાં આ ઘટના છાપી દઉં, પણ જવા દો ને, જે થઈ ગયું એ. જે ભજીયા ખાશે બીજું શું, એનું પેટ છળશે. તમે ઉપાધિ ના કરો ચકુબેન. તમારી બે બહેનો તો જલસા પડી ગયા નહીં? હે, આ છગનના પૈસે હવે ભજીયા લાવશો અને બેઠા બેઠા મફતના ભજીયા ઝાપટશો. ઓ ઢોકળી, તારી તો છે ને હું જીભ ખેંચી લઈશ. શું કઈ પણ બોલે છે? આ છગને મને ભજીયા લાવવાનું કીધું તું, પૈસા નતા આપ્યા. ભજીયા લાવું ને પછી પૈસા આપવાનો હતો. પણ હવે તો જેણે પણ મારા ભજીયા ચોર્યા હશે ને એને હું છોડું જ નહીં. મોટી બેન, મોટી બેન, મોટી બેન, મોટી બેન. શું થયું? મોટી બેન, હા, મેં મારી સીસીટીવી કેમેરા વાળી આંખોથી પેલી સોમલીને ભજીયાની ઠેલી લઈ જતા જોઈ છે. હે તો વાત કરે છે? ચાલ છગન. ના ના ચકુબેન, હવે મારા ભજીયા નથી ખાવા. એ ભજીયા તમે જ ખાઈ લો. શું 250 ભજીયા માટે થઈને બબાલ કરવાની? તો પણ હું તો બબાલ કરીશ જ. ચાલ ગલકી, તો છે ને સુમલીને છોડવી જ નહીં, રંગિયાત પકડી આપતો. ચાલ. દાને દાને पे लिखा है खाने वाले का नाम. સુમલી, તને ભજીયા ખાવાનો એટલો બધો શોખ હોય તો પોતાના પૈસે ખાતી હોય તો આમ પારકા પૈસે તાગર દિલના કરતા તને શરમ નથી આવતી? ઓ ચકુડી, આ બોલવામાં મર્યાદા રાખજે. હા,
આ ભજીયાની ચોરી મેં નથી કરી, આ ભજીયા મને ઢોકળી આપ્યા છે. અરે જાને છાની માની, આ ઢોકળીના કે એટલા બધા ખરાબ દિવસ નહીં આવી ગયા કે મારા ઘરે ભજીયાની ચોરી કરે. હું માનું જ નહીં ને. તો ચકુડી, આ તને મારા પર ભરોસો ના આવતો હોય ને, આ તું ને તારી બેન ચાલો મારી સાથે ઢોકળીના ઘરે. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચાલો. દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલે તારું પોતા. એક કામ કર, તું જા અંદર ને અમે બહાર ઉભા ઉભા સાંભળીએ છે, નહીં તો સત્યની ખબર નહીં પડે. આ કાનમાંથી મેલ કાઢીને સાંભળજે હો ને. સારું સારું જા જા. આય સુનલી, લે ઢોકળી, આ તારા ભજીયા મારે નથી ખાવા. આ મારા બોખી ડોસી કહેતા હતા કે આ મફતનું ખાઈએ ને તો પેટમાં દુખે. અલી સોમલી, મફતનું ખાવામાં તો તું મારાથી જાયેલ છે. તું ક્યાંથી સત્યવાદી બની ગઈ? એ તારે જે સમજવું હોય એ સમજ. આ લે તારા ભજીયા, મારે નથી ખાવા. તું ક્યાંથી લાવી, કેવી રીતે લાવી એ મને થોડી ખબર પડે. અને તું ક્યાંક જીવ બાળીને આપે તો? આ ભજીયા મફતના છે, હું પૈસા ખર્ચી નથી લાવી. અને પાછું આ ભજીયા કોઈ ગરીબ નાય નથી. શું વાત કરે છે? તો કોના છે? આ પેલી આખા ગામમાં પંચાક થતી ફરે છે ને, એ ચકુડીના. નવરી હતી, તેના ઘર બાજુ આંટો મારવા ગઈ તો સ્ટોપર મારેલી હતી અને ત્યાં ભજીયાની થેલી લટકાઈ હતી તો મેં હાથ સાફ કરી લીધો. ગौर से देखिए इस चेहरे को, भजिया चोर ढोकरी. હવે તું જો, આખા ગામમાં તારી વાત ફેલાવું છે કે નહીં, તને તો હું મોઢું બતાવવા લાયક નહીં છોડું. આ તને જોઈને લોકો ખાવા પીવાની વસ્તુ સંતાડી દે ને એવી બદનામ કરી દઈશ. ના ના, હું ચકુડી એવું ના કરતી, મારી આબરૂ જતી રહેશે. તને હું બે હાથ જોડું છું. સાંભળ સાંભળો તમે બધા, આ ચકુડી જે કહે ને, તું જે કહે ને એ બધું કરીશ. બસ સજા તો આપવાની જ હોય ને. એની સજા એ છે કે એને ભજીયાના ડબલ પૈસા આપવા પડશે. અને બીજી વાત, આપણા બધાના પેટ ભરાય ને એટલા ભજીયા ખવડાવે, એ પણ પોતાના હાથે બનાવેલા. અરે બાપરે, આ ભજીયાની ચોરી તો મને બહુ મોંઘી પડી.